હેલો ફ્રેન્ડ્સ, જેમ બે જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં વર્ષા જયેશ ઠક્કર. કે તમે જોવો છો બી, સબસ્ક્રાઈબ બી કરો છો અને લાઈક બી કરો છો. હવે કોમેન્ટ બી કરો જરૂરથી અને થોડું વધારે સપોર્ટ બી કરો. બધાને બહુ બહુ ધન્યવાદ ફ્રેન્ડ કે તમે મને આટલું સપોર્ટ કર્યો. ચલો, તો આજે આપણે બનાવીશું કઠોળ. કઠોળમાં બી કેવું કે રોજ કોઈના કે રેગ્યુલર આ કઠોળ નહીં બનતું હતું. કોક વાર એમ લાગે કે વીકલી કે બહુ ટાઈમ એમ કે ક્યાંક બજાર ગયા હોય અને કઠોળ જોઈ લીધું હોય કે ભાઈ આ કઠોળ સારું છે, કે એમાં પ્રોટીન વધારે હોય કે કેલ્શિયમ વધારે હોય, કે કોઈ કે અત્યારે બધા કેવા થઈ ગયા છે ખબર? હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે લોકો. હવે અવેરનેસ આવી છે કે થોડું બહારનું ખાવા ઓછું ખાય છે અને સવારમાં નાસ્તામાં ઘરની વસ્તુ બનાવે છે. કઠોળ ઉગાડતા હોય, કોઈ પ્રોટીનવાળું, કોઈ કેલ્શિયમવાળું, કોઈ અલગ એની ચાટ બનાવીને ખાતું હોય, કોઈ કઠોળ એમને ચણા છે કે બધું મગ છે કે ચોળા પલાળીને ઉગાડીને ખાતું હોય છે. તો અલગ અલગ રીતે બધા એનો ઉપયોગ કરતા થઈ ગયા છે. તો આપણે એમાંનું એક આજ કઠોળ લીધું છે, તો હું તમને બતાવું. એ કઠોળ હું બનાવું છું, પણ મને કેવું ભાવે, એ કઠોળ એવી વસ્તુ કે તમે ડાયરેક્ટ બાફીને વઘારશો ને તો તમને એનો ટેસ્ટ નહીં મજા આવે. પણ તમે જેમ હું કરું ને એ રીતે તમે કરશો તો ચોક્કસ તમને બહુ મજા આવશે એ કઠોળ ખાવાની. તો એ કઠોળ મેં કાલ સવાર પલાળી દીધું હતું. આનું નામ છે મઠ. આમાં સૌથી વધારે કે પ્રોટીન હોય છે. જેને ડાયટ ઉપર હોય કે બધું હોય અને પેટ ભરીને ખાવું હોય તો તમે આ કઠોળ ખાઈ શકો છો. એ સારું બી રહે છે, પ્રોટીન બી મળે છે. એમાંથી અમુક વિટામિન, મિનરલ કે જે બી અમુક વસ્તુ જે તમે અંદર સર્ચ મારજો. મેં કોઈ એટલું બધું સર્ચ માર્યું નથી, પણ આ મારા ઘેર કઠોળ બનતું હતું તો મેં આજે હું બનાવું છું. તો ચલો તમારી જોડે હું આજે રેસીપી એની શેર કરું. કાલ સવાર મેં પલાળી દીધા હતા અને સાંજે એનું પાણી કાઢી અને નોર્મલી એક ડબ્બામાં કે રૂમાલમાં કે તમારે જેમાં મૂકવા એમાં મૂકી લેવાના. એટલે એને થોડા થોડા ફણગા ફૂટવા લાગશે. જો તમારે વધારે ફણગા ફૂટવા હોય ને મગ જેવા કરવા હોય ને, ઉકેલા મગ કહો કે ઘણા પૂંછડીવાળા મગ, કે અમે નાના હતા તમે પૂંછડીવાળા મગ કહેતા ફ્રેન્ડ એને, તો એ રીતે બી તમે કરી શકો. આમાં નાના નાના ઉગ્યા છે, પણ શું ગરમી હોય ને એટલે પછી મેં વધારે રાખ્યા નહીં, કારણ કે આ વસ્તુ કેવી છે એને જલ્દી બગડી જાય, એની સ્મેલ ઓકવર્ડ આવવા માંડે, મઠ જલ્દી ચોંટવા માંડે. એટલે જો તમારે ઉગાડવા હોય ને તો એને એક દિવસ પલાળી, અડધો દિવસ જ પલાળવાના, પલળી જશે. અને એને ઉગાડવા હોય તો તમે કોટનનું પતળું કપડું હોય એમાં લઈ અને 2 કલાક બહાર રાખવાના અને એને ફ્રીજમાં મૂકી દેવાના. અને બીજા દિવસે પછી તમે એને નીકાળીને વઘારજો. મસ્ત એની પૂંછડી બી નીકળશે, ઉગી બી જશે અને તમને ખાવામાં મજા આવશે. અને આમાં બહુ કંઈ હોતું નહીં. નોર્મલ તમે જો ડાયટ ઉપર હો તો 1 ચમચી તેલ મૂકી અને લસણનો વઘાર કરી અને ખાલી સહેજ તેલમાં આટા પાછા કરી નાખો અને એમાં લીંબુ, ડુંગળી, ટામેટું એક ટાઈમનું ખાવા થઈ જશે તમારે. એ રીતે કરશો ને તો બી બહુ જ મસ્ત લાગશે. પણ હું આજે કરું છું મીઠી કઢી જોડે, મસ્ત ભાત જોડે, જોડે પાપડ હોય. ફ્રેન્ડ બહુ જ મસ્ત મજા આવી જાય. તમે એકવાર આ રીતે બનાવજો. આ મઠ છે, મગ ચોળા એ તમે બધા કરતા હશો, પણ મઠ ચોક્કસથી કરજો. ચલો, તો મેં આમાં નાખ્યું છે જીરું. આમાં જીરાનો વઘાર સારો લાગે. અને મેં જે ચટણી બનાવી હતી એ જ વાપરતી હતી. આજે એનો લાસ્ટ દિવસ છે, ચટણી પતી જશે એટલે લસણ ફોલવાની માથાકૂટ આટલા દિવસ નથી, પાછી હવે ચાલુ થશે. આ રીતે તમને જેટલું તેલ ગમતું હોય એ રીતે તેલ મૂકવાનું, એમાં જીરું અને લસણનો વઘાર કરવાનો અને હિંગ નાખવાનું. ડાયરેક્ટ કરવું હોય તો આ રીતે કરવાનું, ખાલી તેલનો ભાગ ઓછો લેવાનો અને એને મસ્ત તમારે આ રીતે એમાં બધા નાખી દેવાના. આ તમને કોરા તમે ભાત કઢી જોડે હું આ રીતે જ કરીશ, કોરા જ કરીશ. પણ તમારે એને જો ચડવા ના દેવા હોય તો તમે આ રીતે બસ નોર્મલ મીઠું, મરચું, હળદર નાખી અને લઈ શકો છો. અને જો તમારે કઢી ભાત જોડે ખાવા હોય સરસ તો તમે એને કુકરમાં 1 સીટી નોર્મલ પાણી વગર વગાડવાની, પાણી નહીં રેડવાનું. એમાં જે પાણી હશે ને મોઇશ્ચરાઇઝરમાં સીટી વાગી જશે અને લાગશે મસ્ત. પણ આ તો હું કોરા કઢી માટે કરી રહી છું, એટલે 5-10 મિનિટ હું એને આ રીતે તાસણા પર ચડવી લઈશ. ફ્રેન્ડ બહુ જ મસ્ત લાગે છે આ કઠોળ. તમે મગ ચોળા ભૂલી જશો એ મારી ગેરંટી. પણ એકવાર આ પલાળી બાફીને તમે આ કરશો ને તો તમને મજા નહીં આવે ખાવામાં. પણ તમે પલાળીને આ રીતે એક દિવસ ઉગવા દઈને
અને નોર્મલ ઉગે નહીં તો ખાલી એના ફળગા ફૂટે ત્યાં સુધી એને પડ્યા રાખશો અને પછી તમે ખાશો ને તો બહુ જ મજા આવશે. બસ એમને એમ ખાવા હોય ડાયટમાં તો આ સ્ટેજે લઈ લેવાના. એમાં લીંબુ, મરચું, ડુંગળી, ટામેટું, તમે લાલ આખું મરચું જો લીલું એ બી તમારી અંદર નાખી શકો, કોથમીર નાખી શકો, બધું જ નાખવાનું. તો પણ આ રીતે હું એને 10 મિનિટ સુધી જેનામાં પાણી હોય એ બળી જાય ત્યાં સુધી રાખીશ, પછી બંધ કરી દઈશ અને એના જોડે હું મીઠી કઢી અને ભાત બનાવીશ. આ રીતે તમારે બનાવવાનું. એક દિવસનું તમને મેન્યુ મળી જશે. ગરમીમાં તમારે શું બનાવવું એ શાક બી તમે શોધવું નહીં પડે અને એક અલગ મળશે અને છોકરાઓ અલગથી ખાશે. એનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે છે, દેખાવામાં બી અને ખાવામાં બી. આ છે મઠ. અડદ તો લોકો શનિવાર ખાતા જ હોય છે ઘણા ખરા, પણ મઠ નહીં ખાતા હોતા. તો તમે આ રીતે મઠ બનાવીને ચોક્કસથી ખાજો. જોડે કઢી ભાત ભાવે તો કઢી ભાત, અને એમને ખાવા હોય તો લીંબુ, ડુંગળી, ટામેટું મસ્ત સમારી અંદર સેવ નાખી. અત્યારે કેરી આવે છે એવી ઝીણી ઝીણી તમારો બહુ જ મજા આવે ફ્રેન્ડ. ચલો મળીએ આગળના નવા બ્લોગમાં અને બધાને થેન્ક યુ. આ તો મઠનો એક તમને બ્લોગ રેસીપી બતાવી કે ભાઈ હું આ રીતે મારા ઘરે મઠ ખાઉં છું. અઠવાડિયામાં 2 વાર 1 વાર જેવા મૂડ ઉપર. અને જે શાકબાક ના હોય તો ઓપ્શનમાં કઠોળ તો આપણા ઘરે હોય જ છે. બહુ જ મસ્ત લાગી છે. વધારે બોલી હોય તો સોરી, પણ મને મઠ વિશે તમને કહેવું છું કે ભાઈ આ વસ્તુ બહુ જ સારી છે. તમે ઉપયોગ ચોક્કસથી કરજો. બાય. થેન્ક યુ ફ્રેન્ડ.